નમસ્કાર. કેન્સરની સારવાર દરમિયાન તો પીડા અનુભવાતી જ હોય છે, પણ એની સાથે સાથે માનસિક અશાંતિ પણ અનુભવાતી હોય છે અને આના વિશે ઘણા બધા દર્દીઓ એની કમ્પ્લેન કરતા હોય છે. હવે આ માનસિક દુઃખ, પીડા એ કેન્સરની સારવારને કારણે તો હોય જ છે, પણ સાથે સાથે મનના જે વિચારો આવતા હોય છે, ભય હોય છે, એટલે આ બહુ સામાન્ય બાબત બની જતી હોય છે. અને ઘણા દર્દીઓ એવી ફરિયાદ કરતા હોય છે કે મને બેચેની અનુભવાય છે, થાક લાગે છે, અશાંતિ થાય છે, તણાવ અનુભવાય છે, મને બહુ ડર લાગે છે, મારું શું થશે, મારું ભવિષ્ય શું છે, હું બચીશ, હું જીવીશ, મારી સારવાર હું સહન કરી શકીશ, હું ખાઈ પી શકીશ, કેટલું ખાઈ શકીશ, ઘણા બધા સવાલો હોય છે. હવે આ બધા પ્રશ્નોનું વૈજ્ઞાનિક કારણ શું છે? તો ઘણા બધા વૈજ્ઞાનિક કારણો પણ હોય છે. જેમ કે પહેલી વસ્તુ, શરીરમાં થાક લાગે છે. એ સારવારને કારણે હોય કે લાંબી મુસાફરીને કારણે હોય, એમાં ઘણા બધા ફેક્ટર્સ હોય છે. હવે માનસિક થાક, શરીરનો થાક એ બંને એકબીજા સાથે સંબંધિત હોય છે. બીજું કારણ હોય છે કે અમુક કેમિકલ ઇમ્બેલેન્સ થાય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, જેમ કે સેરોટોનિન, ન્યુરોટ્રાન્સમીટરનું ઉપર નીચે થવું, ઇમોશનમાં પણ ઉતાર ચઢાવ આવતો હોય છે અને અશાંતિનો અનુભવ થતો હોય છે. ઊંઘમાં હંમેશા ખલેલ પહોંચે છે, જેને કારણે માણસ ઇરિટેબલ હોય છે, એટલે કે ચીડચીડિયું બની જાય છે. જ્યારે ડૉક્ટર કેન્સરનું ડાયગ્નોસિસ કહે છે કે જે તમને કેન્સર છે એવું જ્યારે કોઈ ડૉક્ટર જણાવે છે, ત્યારે પણ ચિંતા થાય છે કે આ શું થઈ ગયું, શું થશે, કેવી સારવાર થશે, વગેરે વગેરે. હવે આ માનસિક અશાંતિ એ દવાની સાઈડ ઇફેક્ટ અને મનમાં આવતી ચિંતાઓ એનો એક સમન્વય છે. એનું બંને અસરો એડ થઈને ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે અને એને કારણે પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. જો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો મન આપણું ઘણું બધું ચંચળ છે. એ હલન ચલન કરે, ઉપર નીચે થાય, ઘણી ચિંતાઓ, ડર, ભય આ બધું સતાવતું હોય, એટલે ઘણા જ સવાલો મનમાં ઉઠે અને એને આપણે ઓબ્ઝર્વ કરતા રહેવાનું છે. વિચારો તો ઘણા આવશે, પણ જો એને ઓબ્ઝર્વ કરશું તો આપણને જણાશે કે ઘણા બધા વિચારો તો એ સામાન્ય બાબત છે. ખોટે ખોટા આપણે ઉદ્ભવેલા જે બનાવેલા ભય છે એ હોય છે. એટલે આનો એક જ ઉપાય છે કે આપણા મનમાં જે પણ વિચારો આવતા હોય એનું શાંતિથી ઓબ્ઝર્વ કરીને વિશ્લેષણ કરી અને પછી નક્કી કરવાનું કે ખરેખર આ વિચારો કામના છે કે નકામા છે. હવે એક વાત એ પણ છે કે શરીર થાકી જાય તો મન ઉપર અસર પડે છે, પણ જો મન શાંત રહેશે ને તો શરીર જલ્દી સારું થાય છે, એ પણ હકીકત છે. હવે આ બધું જ હલ કરવાના બે ઉપાયો છે. એક તો તમે ઘરે પણ કરી શકો છો, તમારા તરફથી દવા લીધા વગર પણ એ સરખું થઈ શકે છે. એવા અમુક પ્રેક્ટિકલ ઉપાયો છે, જેમ કે શ્વાસ ઉપર ધ્યાનમાં રાખવું. ઊંડો શ્વાસ લેવો, છોડવો, ઊંડો શ્વાસ લેવો, છોડવો, એવું 10 મિનિટ કર્યા કરવાનું. બીજો ઉપાય છે કે આપણા વિચારોને ઓબ્ઝર્વ કરીએ. શું વિચારો આવે છે? હું સાચું વિચારું છું કે જસ્ટ આડેધડ કંઈ પણ વિચારું છું? આ સિવાય પ્રાર્થના અને મંત્ર, કે તમે જે ઈષ્ટદેવને માનતા હોય, જેમાં તમારી શ્રદ્ધા હોય, તો એમનું ધ્યાન કરો અને પ્રાર્થના અથવા તો મંત્રનો ઉપયોગ કરવો. ચોથી વાત છે કે વાત કરો. તમારા મિત્રો, તમારા ડૉક્ટર કે તમારા ફેમિલી મેમ્બર્સ, આની સાથે વાત કરવાથી ઘણું બધું હૃદય હલકું થાય છે. એ તો સ્વાભાવિક વાત છે. અને આ બધી જ વસ્તુઓમાં ડૉક્ટરને પણ મળવું જરૂરી છે. એ ક્યારે? જ્યારે તમને ઊંઘ ના આવે, એન્ઝાયટી, ડિપ્રેશન આવા સિમ્ટમ્સ આવતા હોય, ત્યારે ડૉક્ટર પાસેથી પણ થોડા ટાઈમ માટે દવા લઈને આ બધું. ઘણી વખત તુલનાઓ થતી હોય છે અને એનો પ્રભાવ પણ બહુ ખરાબ પડે છે. જેમ કે આપણા પડોશીઓ એમ કહે છે કે આ દર્દ તો, આ બીમારી તો બહુ ખરાબ હોય છે, આમાંથી લોકો બચતા નથી. અથવા તો કોઈ એમ કહે છે કે મને પણ તમારી જેમ રેડિયેશન અથવા તો કિમોથેરાપી હતી, પણ હું માંડ બચ્યો, હું મરતા બચી ગયો. એવું જ્યારે કહે છે ત્યારે આપણને ડર વધારે આવે છે. પણ સત્ય કંઈક અલગ જ છે. કેમ કે લોકોના સ્ટેજ અલગ હોય છે, લોકોની સારવાર અલગ હોય છે, શરીરના કયા ભાગ ઉપર સારવાર થાય છે એ બધા જ લોકોમાં અલગ અલગ હોય છે. પડોશીઓ
પોતાના ફેમિલી મેમ્બરમાં એક લોકોને જ્યારે કેન્સર આવે છે ત્યારે એમના અનુભવ ઉપરથી તમને સલાહ આપતા હોય છે. અને તમારા ડૉક્ટર છે એ રોજ ઘણા બધા પેશન્ટને જોઈને એમના અનુભવ પરથી, એમની પ્રેક્ટિસ પરથી અને એમના નોલેજ પરથી તમને સલાહ આપતા હોય છે. તો ડૉક્ટરની સલાહ હંમેશા બેટર હોય છે. તો એમની સલાહ માનશો તો કદાચ થોડુંક ઓછું હેરાન થશો. હજુ એક વાત એવી છે કે ગૂગલ અથવા તો રેન્ડમ ફેક્ટ્સ પર જવું એ પણ ટાળવું જોઈએ. ગૂગલ અને ચેટ જીપીટીમાં સાચી હકીકત તો આપવામાં આવે છે, પણ એ હકીકત પ્રેક્ટિકલી કેટલી સારી ખરાબ છે એ તો તમને તમારા ડૉક્ટર જ કહી શકે છે. આ સિવાય હજુ એક ઉપાય છે કે તમે પોઝિટિવ અને સપોર્ટિવ લોકો સાથે રહેશો તો તમારા વિચારોમાં ઘણા બધા ચેન્જીસ આવશે અને તમને શાંતિ અનુભવાશે. બહારની દુનિયામાં ઘણા બધા લોકો ઘણી વાતો કરશે, પણ તમારા દર્દ વિશે સાચી સમજ, તમારા કેસ વિશે સાચી સમજ તમારા સારવાર કરતા ડૉક્ટર પાસે જ છે. એટલે જ્યારે કોઈ પણ સમસ્યાનો ઉપાય ના આવે ત્યારે તમારે સારવાર કરતા ડૉક્ટર પાસેથી એ સલાહ મેળવી લેવી. તમારી સમસ્યા એ તમારી કમજોરી નથી, એ સારવારનો જ એક ભાગ છે. જો તમે તમારા ડૉક્ટર પાસે મળશો, નિયમિત રીતે મળતા રહેશો, દવા અને સલાહ લેતા રહેશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. સારવારની અસરને કારણે શરીરને ઘણું બધું સહન કરવું પડે છે અને મન પણ વિચલિત થયા કરે છે, પણ આપણે મળીને આ બધાની ઉપર થઈને લડાઈ જીતવાની છે. નમસ્કાર.